મેણા મારવા વાળી પબ્લિક છે, મેણો મારશે, વેઠવાની તાકાત રાખવાની. કારણ કે સાધુ એટલે બુવાજી, બાવાજી અને નેતાજી, આ ત્રણ ફિલ્ડમાં જવું હોય તો ગાળ ખાવાની તૈયારીઓ રાખવાની, તો જ આ ફિલ્ડમાં આવવું. નકા ફિલ્ડમાં ના હોય. સારું થઈ જાય તો કે વાત જ ના થાય. અને જો ના થયું કે કોઈ આગુ પાછું કે દિયોર ભુવા આવ્યા હતા ને આટલી વાર, એટલે તી બોલાયા હતા તાણ આવ્યા હતા, એમની તો આવ્યા નહીં. હા, તો તું કેમ કહેતો ને મેં બોલાયા હતા તાણ આવ્યા હતા? હા, પણ સાધુ બાવા અને ભુવા ત્રણ થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. જે ખાય એ કોક કરો. ઓનો મતલબ દુનિયાની ઊંધો કાઢ્યો. ખાવાનું એટલે કે ખાવાનું અનાજ, એ નહીં ખાવાનું, આ ખાવાનું. આ ખાઈ શકે કોક કરી શકે. અમે બુવાજીએ છીએ એ તમારા જેવા માણસ જ છીએ, ભગવાન નહીં. અને આજે ભગવાન નહીં થવું, કાલે નહીં થવું, કદી થવા માંગતા નહીં. કારણ કે અમે મનુષ્ય છીએ, મનુષ્ય બહુ કાફી. ભગવાન થવાનું કામ અમારું નહીં. ભગવાન અમારા દેવ છે, અમારો દીવો છે ભગવાન, અને એ તો અમે છીએ. તમે જે લોકો નમસ્કાર કરો કે જે પગે લાગો હો, તો એના પાછળનું કારણ અમારા દેવના નામની તમને ખબર પડી છે, અને અમારા દેવના નામની અમને ખબર પડી છે. એટલે એના નામથી સલામ થાય છે. એમ પાવર ચેહરનો, મેરડીનો, ગોગાનો, એ વર્દીનો પાવર અમારું કામ કરે. અમારા જોડે કોઈ પાવર નહીં, પણ વર્દીનો પાવર છે. એ વર્દીની મિસાલ આપણને મળી હતી. એટલે આ દુનિયા સલામ ધરે. બીજા નંબરમાં એક માણસ એવું કહે સુનિલ કે ચેહર મારા દીકરાની ઉંમર ને એની એ દીકરા ઉપર મારી આશા હ. હોસ્પિટલમાં એડમિટ કર્યો તો એના નાકમાં ટોટી નોખી હતી. માનસિક સંતુલન છે નહીં. દીકરો ડાયો થશે કે ગોડો થશે મને ખબર નહીં, દીકરાનું શું થશે. એવા આશીર્વાદ લેવા બેઠો. બોલું એ ના હોય ને તો મારા ચેહર મેરડી ના રોમ. એક માણસ આ સભામાં એવું બેઠ્યું હ, કોઈને બંધ બેસતું આવતું કોઈ પહેરી ના લેતા. હું કની વાત કરું એમ હું ઓગળી કરીને માણસ બતાય. કારણ કે શાક માર્કેટનો ધંધો મારો ચેહર મેરડીનો નહીં. એક માણસ એવું કે માતાજી મારા ઘેર બધું હશે, પણ મારા ઘરની અંદર એક માણસને એટલી બધી તકલીફ હ કે જેના હિસાબે અમારું આખું ઘર સિસ્ટમ વિરુદ્ધ થઈ ગયું, અને અમે પોતે ડિપ્રેશનમાં આવીએ. અને અમને પોતાને એવું ટેન્શન થઈ ગયું કે ભાઈ ડાયો હારો કહો તો ગોડો હારો, નહીં ડાયામાં કે નથી ગોડામાં, તો એને કોઈક સારું થાય એવા માતાજી આશીર્વાદ હાલ, એવા આશીર્વાદ લેવા આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી એક ટેન્શન મટે એટલે બીજું તૈયાર, બીજું મટે એટલે ત્રીજું તૈયાર. એટલે કોઈ દેવ તકલીફ છે, તમારી કર્મની ગતિ છે. આટલો જવાબ આલ્યો અને તું એમ કે અમે તારા ઘેર આબા તૈયારી, તો ઘેર લેવા માટે જ આવ્યો છું અને હોય આશીર્વાદ મળે. તો એવા રાજસ્થાનના 3 જણા વાતો કરતા કરતા આયા હોય ને મેં ચેહરે હોભળી હોય તો હું ચેહર દોણો હું ભાઈ. યાર રણુજા રામદેવ પીર નો ઇતિહાસ ચેક કરો. રામાપીર જે વખત હતા ને એ દાડથી રબારીનો રોમાપીર નો સંબંધ. એટલે રબારીના વાદે તો રોમો પીરે ચડ્યા હતા. દુનિયાની વાત તો પછી આવે. એ દાડે રત્નો રાયકો રોમાપીર નો પ્રિય હતો, અને એ દાડે રોમોપીરીના રંગમાં રંગવાણેલા હતા, અને એ દાડે રોમોપીરે રબારીના વાદે ચડ્યા હતા. એટલે જેટલા જેટલા રબારીના વાદે ચડ્યા ને એ તો આભલાટી જવાના લ્યા. તો ભાઈ મન ખાલી એટલું કે તારા પરિવારમાં, તારા કુટુંબમાં હાફ કને કહ્યું હતું, અને દુઃખ ના મટાડું તો મારું નામ માતા આખા પરિવાર. છેલ્લેથી બીજા નંબરનું ઘર અડધું હાજુ અને અડધું પડી ગયેલું જૂના વાહમાં. એ ઘેરા બનેલું. તમને ખ્યાલ ના હોય તો મને ખ્યાલ હોય. કારણ કે ઉચ્ચક કોઈ દાડ ધોણી નહીં, ઉચ્ચક કોઈ દાડ બોલી નહીં કોઈ. સમયના વેળા હોય એટલે થવું ખમા કે 2011ની સાલ 8મો મહિનો હતો, અને કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો હું ચેહર કહું. જમીનનો કજિયો સાચો. તમારે લેવા દેવા કોઈ નહીં, પણ 5 ભાઈઓ વચ્ચે ઝઘડાના સમાધાનમાં આપણું નામ આવ્યું. સાચું? બાકી લેના દેના હોય ને. એમાં 28,000 રૂપિયા ઘરના ભોગવ્યા હોય, અને 28,000 રૂપિયાનો ઝઘડો સાચો હોય તો હું ભીખા ગુવાની છે.
એ મોણિયાભાઈ બેહી રહ્યા હતા. લક્ષ્મીજી આયા ને પનોતીજી આયા, બે માતાજી આયા. એટલે વાણિયાને પૂછ્યું કે બોલ અમારા બેમાંથી તને સારું કોણ લાગે છે? એટલે ટેન્શનમાં આવ્યું કે જો લક્ષ્મીજીને વખોણે તો પનોતી પાડી દે, પનોતીને વખોણે તો લક્ષ્મીજી જતો રહે. જવાબ આલવો કઈ રીતે? એટલે એને કીધું કે માતાજી 5 મિનિટનો ટાઈમ આપો, હું વિચારીને જવાબ આપું. માતાજી કે 7 મિનિટ વિચારીને હાલ. એટલે મને વિચારીને જવાબ આપ્યો કે માતાજી, લક્ષ્મીજી તમે આવતા હોય ને એટલે બહુ સરસ લાગો, અને પનોતી તમે જતા હોય ને એટલે તો તમારા જેટલું કોઈ રૂપાળું જ નહીં આ દુનિયામાં. એટલે લક્ષ્મીજી આવતા હોય તો સારા લાગે ને પનોતી જતી હોય તો સારી લાગે. આ વાણીએ જવાબ આપીએ કે બીજાનું કોમ નહીં ભાઈ.